કેરી રસિકો માટે ખુશીના સમાચાર ગીરથી સામે આવી રહ્યા છે। કેસર કેરીના આંબા પર આ વર્ષે ખૂબ જ મોર આવતા મખમલ આવક થવાની આશા સેવાઈ રહી છે। ગીરના જગવિખ્યાત કેસર કેરી આ વખતે માર્કેટમાં વહેલી આવી શકે છે। કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા 5 વર્ષની સરખામણીમાં વધારે થઈ શકે છે। ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે। ફળોનો રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની દેશ વિદેશમાં ખૂબ જ વખાણવામાં આવે છે અને ખાસ કરીને ગીરની કેસર કેરીને લોકો વધારે પસંદ કરતા હોય છે। ગુજરાતમાં આશરે 2.5 લાખ હેક્ટરમાં આંબાની ખેતી કરવામાં આવે છે, જેમાં વલસાડ, નવસારી અને ગીર સોમનાથના વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન થાય છે। ગીર સોમનાથમાં 16,500 હેક્ટર સાથે ગુજરાતમાં ત્રીજા ક્રમે છે। તાલાલા ગીરના ખેડૂત રાકેશભાઈ શિવોરાએ જણાવ્યું કે આ વર્ષે ફ્લાવરિંગ ખૂબ સારું આવ્યું છે, જેનાથી મબલખ ઉત્પાદનની આશા છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ વર્ષે કોઈ પણ પ્રકારનો રોગ ન હોવાથી કેસરનું ઉત્પાદન વધારે થવાની શક્યતા છે। આવરણ તો આજકાલ ફૂટમાં તો કોઈ બાકી જ નથી કે ઓમ ગણીએ ને તો આપણે 110% ફૂટ ગણાય આપણે। પછી હવે તો આ ફૂટ બધી કમ્પ્લીટ જ થઈ ગઈ છે, પણ હવે શું છે કે આખો આધાર વાતાવરણ ઉપર અમારે રહે। આખો આધાર અત્યારે ઠંડી છે, જે મોર ફૂટ આવી હતી અમારે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર અત્યારે આવી ગયું છે। ફ્લાવરિંગ એ અત્યારે ફૂલ હશે, તમને ફૂલ આવી ગયું છે એટલે 110% ફ્લાવરિંગ છે। પણ જ્યારે ફૂટ થઈ હોય ને ત્યારે જે પછીનું ફ્લાવરિંગનો સ્ટેપ આવે ને એ સ્ટેપમાં જે આપણે અત્યારે ઠંડી પડે છે એટલે થોડુંક બંધારણમાં અમને વીક લાગે છે અત્યારે કે થોડુંક નબળું રહે એવું દેખાય છે કે ઠંડી આમનામ રહે, તો એના માટે થોડીક ગરમી પણ જોઈએ આને। રોગે એટલા બધા હેરાન નથી કર્યા અમને। જે સ્ટાર્ટિંગમાં થોડુંક ચોમાસાની સિઝન હતી એટલે છેલ્લા વરસાદ પડ્યા હતા, થોડીક ઈર હતી ને થોડાક વિશીરા ઓલા કહેવાય એ હતા, એના માટે અમે એક સ્પ્રે મારી દીધા હતા। બીજા બંધારણની દવા તો અમે મારી જ છે, પણ એમાં હજી સક્સેસ ગયા નથી અમે કોઈ। ખાખરી તો જે સમજી લો ને કે મહિનો હવા મહિનો જેવું વયું જાય હજી માર્કેટમાં આવતા। માર્કેટમાં કેસર કેરી આવશે ચૈત્ર મહિનાની આજુબાજુ વહેલી આવશે આ વખતે। દેખાઈશ તો છે એ પ્રમાણનું કે પછી તો શું છે કે જો 2 સ્ટેપ ઉપર છે, એક પહેલો સ્ટેપ ફ્લાવરિંગ ઉપર આવી ગયો છે અને બીજો સ્ટેપ છે હજી કાચો મોર કહેવાય, વધારો તો થશે। શું કારણ એનું? કે આંબા જંગી આંબા અત્યારે ફૂટેલા છે, એની હિસાબે એટલો તો સમજી લો કે એટલો તો અમને વિશ્વાસ છે કે એટલો માલ તો રાખી શકે ને આંબો, કે ગમે એવું વાતાવરણ હોય તોય। ને પછી તો આખું તો પછી આખું વાતાવરણ ઉપર આખું છે એની ઉપર। જો વાતાવરણ સારું હોય તો 80% પણ કેરી થઈ શકે, અને વાતાવરણ જો દૂર પણ થઈ જાય તો એ જ કેરી પાછી 35% 40% થઈ શકે। બાગાયત અધિકારી અને કૃષિ નિષ્ણાત વિજયસિંહ બારડ પણ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનને લઈને આશાવાદી છે। તેઓના મત અનુસાર આ વર્ષે હવામાનની અનુકૂળતા અને અન્ય પરિસ્થિતિઓના કારણે ખેડૂતોને વધારે લાભ થશે। જી ચોક્કસ, છેલ્લા 5 વર્ષની વાત કરવામાં તો 5 વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે। લગભગ 90 થી 95% વિસ્તારમાં ફ્લાવરિંગ છે એ આવેલું છે, અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે। બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે, એક ફેઝ જાન્યુઆરીમાં આવે, એક ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે, એવી રીતે 2 થી 3 ફેઝમાં ફ્લાવરિંગ આવતું, પરંતુ ચાલુ વર્ષે 1 થી 2 ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે। અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે, કચ્છ છે અને આપણા સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે। ફ્લાવરિંગ આ વખતે વાતાવરણ ખૂબ જ સારું રહ્યું છે, એના કારણે ફ્લાવરિંગ છે એ ખૂબ એના યોગ્ય ટાઈમે એટલે કે 15 ડિસેમ્બરથી લઈ અને અત્યારે 17મી જાન્યુઆરી થઈ, અત્યાર સુધીમાં લગભગ 95% આંબામાં ફ્લાવરિંગ છે આવી ગયેલું છે। બાકીનું 5-10% જે ફ્લાવરિંગ બાકી છે એ આવનારા 5-7 દિવસમાં અથવા 10 દિવસમાં જાન્યુઆરી એન્ડ સુધીમાં ફ્લાવરિંગ આવી જશે। આ યોગ્ય સમય છે, અને આ ફ્લાવરિંગમાં અત્યારે સૌથી મોટો ફાયદો એ છે કે વધારે રોગ જીવાત નથી। બાકી દર વખતે થ્રીપ્સ છે, મધીઓ છે અને ભૂકી છારા જેવા રોગનો ઉપદ્રવ રહેતો અને ફ્લાવરિંગ ઉપર ખૂબ મોટી નુકસાની થતી। ચાલુ વર્ષે આ રોગ જીવાતના પ્રમાણ પણ ખૂબ ઓછા છે, પરંતુ આવનારા 8 થી 10 દિવસમાં અથવા 15 દિવસમાં ખબર પડશે કે આમાં જે નર માદા ફૂલ અથવા તો જે નર ફૂલ અને હર્મેફ્રોડાઇટ ફ્લાવર હોય છે કે જેમાં નર અને માદા બંને મિક્સમાં હોય છે, આનો રેશિયો કેટલો છે, આના રેશિયા ઉપર ઉત્પાદન આપણે આંકી શકીએ કે ચાલુ વર્ષ કેવું રહેશે અને કેવું નહીં।
જી બિલકુલ. ખાખડી માર્કેટમાં છે એ ફેબ્રુઆરી મહિનાના એન્ડમાંથી ખાખડી આવવાની શરૂઆત થઈ જશે અને જે કેરી છે એ માર્કેટમાં 15 થી લઈને 20 એપ્રિલ પછી માર્કેટમાં ધીમે ધીમે કેરીની આવક છે એ ચાલુ થઈ જશે. આ રીતે ગીરના ખેડૂતોએ આ વર્ષે મગફળ ઉત્પાદનની આશા રાખી છે અને કેરી રસિકો માટે આ ખુશીના સમાચાર માની શકાય કે 20 એપ્રિલ પછી બજારમાં કેસર કેરીના ઉત્પાદનની બગીચો મારે 11 વીઘાનો છે. આ વખતે ફ્લાવરિંગ બી બહુ સારું છે ને જો વાતાવરણ આમનામ વ્યવસ્થિત રહેશે તો ઉત્પાદન પણ સારું થશે. કેસર કેરી દર વખતે કરતાં આ વખતે વધારે છે. એનું કારણ છે કે હવામાન અનુકૂળ છે અત્યારે, પછી આગળ જતાં જે કંઈ પ્રોબ્લેમ થાય, હવામાનમાં ચેન્જ થાય અને જે કંઈ ઘટાડો થાય એ વસ્તુ આખી અલગ છે. પણ અત્યારના કન્ડિશન પ્રમાણે જોઈએ તો 90 થી 100% ઉત્પાદન થશે અને સરેરાશ ચોથા મહિનાની આખરમાંથી કાચી કેરી ચાલુ થઈ જશે અને એપ્રિલ મેની અંદર પાકી કેરી પણ મળી જશે અને ઉત્પાદન પણ સારું છે. આ વખતે વાતાવરણ એકદમ અનુકૂળ છે. આગળ જતાં જો કોઈ તકલીફ ન થાય તો. પછી કેસર કેરીની વિદેશોમાં પણ એટલી જ માર્કેટમાં માંગ છે એની કે તાલાળાની કેસર કેરીની મીઠાશ જે છે ને એ વર્લ્ડમાં પ્રખ્યાત છે, જેથી કરીને એક્સપોર્ટ પણ વધારે થશે જો આ વખતે ઉત્પાદન સારું રહેશે તો. કેસર કેરીને ઉત્પાદનમાં તો એવું છે સાહેબ કે આ જમીન જે છે ને કેસર કેરીને બહુ માફક આવે છે. બીજી ઘણી જગ્યાએ કેસર કેરીના બગીચા પણ છે, પણ આની જે મીઠાશ છે ને એ લગભગ કોઈ જગ્યાએ મળતી નથી, કેમ કે જમીનને જે વસ્તુ અનુકૂળ પડે ને એના ઉપર જ ફળ ને ફૂલનો આધાર રહેશે બધો. જેથી કરીને કેસર કેરી તાલાળાની ગીરની પ્રખ્યાત કેરી જે છે કેસર કેરી, એને હિસાબે જ એ લોકોની માંગણી વધારે છે અને વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે. આ વખતે 60-70% આસપાસ રહેશે જો આમણમ રહેશે તો, કેમ કે જે અત્યારે દેખાય છે એટલું તો રહેતું જ નથી. 10-15-20% તો નીકળી જ જાય છે એમાં, પણ સરેરાશ 70-75% આસપાસ ઉત્પાદન રહેશે આ વખતે. 20 એપ્રિલ પછી બજારમાં કેસર કેરીની ઉપલબ્ધતા વધવાની સંભાવના છે, જેનાથી ખેડૂતોમાં પણ આવકમાં વધારો થશે.